નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપના એપિસોડ 2માં આજે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 6થી આપણે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી પોતાની પાઠ્યપુસ્તક અને પાકી બુક પોતાની સાથે રાખશે. વર્ક ઇન અ પેર્સ, જોડીમાં કામ કરો. લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત. લીંબુ શરબત કઈ રીતે બનાવવું તે માટે કેટલાક કાર્ડ લક્ષ્મણે તૈયાર કર્યા. પણ હી ફોરગેટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઇચ કાર્ડ. પણ કાર્ડની નીચે સૂચના લખવાનું તે ભૂલી ગયો. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યામાં સૂચનાઓ લખો. બરાબર. મિક્સ એટલે મિક્સ કરવું. બરાબર. તો આ રીતે જે છે 1 થી 7 એમાં તે શું લખતા ભૂલી ગયો છે? ઇન્સ્ટ્રક્શન લખતા ભૂલી ગયો છે. તો ચાલો આપણે હવે તેમાં ઇન્સ્ટ્રક્શન લખીએ અને પછી આપણે તે કહે છે એ પ્રમાણે જવાબ લખવાના છે. તો દરેક વિદ્યાર્થી પોતાની પાકી બુકમાં લખતા, પાઠ્યપુસ્તકમાં લખતા જશે. મિક્સ તો લખો, પહેલામાં મિક્સ લખો. બીજામાં કટ છે તો કટ શું કરે છે? તો ઈ કટ લેમન કરે છે. બરાબર. તો ઈ લખવાનું છે. ટેક આઉટ સીડ્સ, બરાબર, જે ટેક આઉટ સીડ કરે છે, બરાબર, તે લખવાનું છે. પોર, એડ, છઠ્ઠામાં એડ છે અને સાતમામાં શું કરે છે? સ્વીઝ. તો પહેલું છે અ સ્ટેર વિથ અ સ્પૂન ટુ મિક્સ સુગર ઇન વોટર. તો પહેલામાં તમારે એ લખવાનું છે. પછી આ પહેલામાં સૂચના લખવાની. બીજામાં લખવાની છે કટ ધ લીમન વિથ અ નાઇફ. બરાબર. બીજામાં સૂચના આ લખવાની છે. ત્રીજું ટેક આઉટ લેમન સીડ વિથ અ સ્પૂન. તો ત્રીજા કોષ્ટકમાં ટેક આઉટમાં લખવાનું છે. પોર વોટર ઇન ધ ગ્લાસ. તો ચોથામાં આ લખવાનું છે. પાંચમું એડ સમ સુગર ટુ ધ વોટર ઇન ધ ગ્લાસ. પછી એડ છે સુગર નાખવાની. એડ સમ સ્લોટ્સ ટુ. અને સાતમામાં સ્ક્વીઝ લેમન ઇન ટુ ધ વોટર. તો આ 6 વસ્તુ જે છે એ 6 જગ્યાએ 7 વસ્તુની 7 સૂચનાઓ છે એ આ રીતે તમારે એક લખી નાખવાની છે. આ રીતે તમે લખશો એટલે પાકી બુકમાં તમારે લખાઈ જશે. હવે તમે જોશો તો કે એમાં તમારે બી છે એરેન્જ સેન્ટેન્સ, રીડ પ્રોસેસ ઓફ લેમન શરબત. વાક્યો ગોઠવો, લીંબુ શરબત બનાવવાની પદ્ધતિ વાંચો. તો પહેલું છે લક્ષ્મણ પોર સમ વોટર ઇન ધ ગ્લાસ. હવે આપણે બધી સૂચના તો લખી નાખી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે આ 7 જે સૂચના છે એ તમને અહીંયા મેં કીધું 1 2 3 4 5 6 7 આપ્યા છે, એમાં 7 આ સૂચના લખી નાખી. કાર્ડ બની ગયા. હવે આપણે શું કરવાનું છે? તો કે લક્ષ્મણ જે છે એ કઈ રીતે બનાવી શકે એના આપણે 7 સ્ટેપ લખવાના છે. તો પોર સમ વોટર ઇન ધ ગ્લાસ. ગ્લાસમાં થોડું પાણી લે છે. તો હવે પછી આપણે 7 સ્ટેપ લખવાના છે, 6 બાકીના. એ કઈ રીતે લખવા? તો આમાં આપ્યું છે લક્ષ્મણ પોર સમ વોટર ઇન ધ ગ્લાસ. હી, બીજું વાક્ય લખો, હી એડ સમ સુગર ઇન ઇટ. તેમાં થોડીક ખાંડ નાખશે. ત્રીજું હી ઓલ્સો એડેડ સમ સોલ્ટ. થોડું મીઠું નાખશે. ચોથું હી કટ અ લેમન. પછી લીંબુ કાઢશે. પાંચમું હી સ્ક્વીઝ લેમન ઇન ટુ ધ વોટર. તે પાણીમાં લીંબુ નીચવશે. હી ટૂક આઉટ લેમન સીડ એટલે લીંબુના બી ફ્રોમ ધ ગ્લાસ. ગ્લાસમાંથી લીંબુના સીડ કાઢશે. અને સાતમું હી સ્ટ્રેડ ધ મિક્સચર વિથ અ સ્પૂન. અને બધું જે ભેગું થશે મિશ્રણ એને તે ચમચીથી હલાવશે. તો આ 7 સ્ટેપ છે એ સાચા છે. તો આ રીતે તમારે સાચા સ્ટેપ કરીને 6A અને 6B પાઠ્યપુસ્તકમાં લખી નાખવાની છે. હવે તમારે 6C છે એના જવાબ પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાના છે. આન્સર ફોલોવિંગ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાના છે, પછી પાકી બુકમાં લખવાના છે. તો ચાલો આપણે પ્રશ્નના જવાબ મેળવીએ. પહેલું, વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર. સુગરને મિક્સ કરવા કેનો ઉપયોગ કરે છે? તો ટુ મિક્સ સુગર લક્ષ્મણ યુઝ અ સ્પૂન એન્ડ સ્ટ્રેડ ધ મિક્સર. ચમચીનો ઉપયોગ કરે છે. તો આ જવાબ પહેલાં પાકી બુકમાં, પાઠ્યપુસ્તકમાં, પછી પાકી બુકમાં 6C લખવાની છે. હાઉ મચ સુગર ડીડ લક્ષ્મણ એડેડ. તો કેટલી સુગરનો ઉપયોગ કરે છે? તો કે લક્ષ્મણ એડેડ અ સ્પૂનફુલ ઓફ સુગર. 1 ચમચીનો ઉપયોગ કરે છે. ત્રીજું, એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ સ્પૂન. કયા સમયે લક્ષ્મણ છે એ ચમચીનો ઉપયોગ કરે છે? એટલે કે લેમન જ્યુસ બનાવતી વખતે. લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ એડ સુગર એન્ડ સોલ્ટ. હી યુઝ ઇટ ટુ ટેક આઉટ લેમન સીડ્સ એન્ડ ટુ સ્ટ્રેડ ધ મિક્સચર વેલ. ચોથું, તો કે સ્પૂનનો ઉપયોગ
ખાંડ નાખવા, મીઠું નાખવા, તેઓને બધું હલાવવા અને એ મિશ્રણને હલાવવા અને તેનાથી લીંબુના બી કાઢવા માટે ઉપયોગ કરે છે. ચોથું, વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન? બરાબર, નીચવ્યા પછી શું કરે છે? લીંબુ નીચવ્યા પછી તો લખો આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન લક્ષ્મણ ટુક આઉટ લેમન સીડ વિથ અ સ્પૂન. ચમચીથી તે લેમન સીડ છે એને બહાર કાઢે છે. પાંચમું, વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ? તો કે મીઠું શું લેવા નાખે? તો લક્ષ્મણ એડેડ સોલ્ટ ટુ લેસન સોર્સનેસ, ખટાશ માટે કરે છે. બરાબર, લેસન એટલે કે ખટાશ ઘટાડવા માટે થોડુંક મીઠું નાખે છે. તો આ 5 પ્રશ્નના જવાબ પહેલાં પાકી બુકમાં, પાઠ્યપુસ્તકમાં ને પછી પાકી બુકમાં લખવાના છે. હવે આગળ જોઈએ એક્ટિવિટી 7. એક્ટિવિટી 7, રીડ ધ પ્રોસેસ. નીચે આપેલી પ્રક્રિયા વાંચો. બરાબર, એ પ્રક્રિયા વાંચીએ તેમાં આવતા અઘરા સ્પેલિંગનો પહેલાં અભ્યાસ કરીએ અને આ અઘરા સ્પેલિંગ છે પાકી બુકમાં લખવાના છે. મટીરિયલ્સ, વસ્તુઓ: હાફ કટ પ્લાસ્ટિક જાર, અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 સ્ક્રૂઝ, 2 સ્ક્રૂ, કોપર વાયર, તાંબાનો વાયર, 2 ટેસ્ટ ટ્યુબ, 2 નળીઓ, ડ્રાય બેટરી સેલ, બેટરીનો પાવર, 6 વોલ્ટ બેટરી, 6 વોલ્ટની બેટરી, એન્ડ સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ જે જવાબ છે સ્પેલિંગ છે એ પાકી બુકમાં લખવાના છે. તો હવે તમને અહીંયા કહે છે તો કે મટીરિયલ્સ, વસ્તુઓ. બરાબર, તો આપણે વસ્તુઓમાં શું જરૂર પડશે તે જોવાનું છે. હાફ કપ પ્લાસ્ટિક જાર. બરાબર, હમણાં પ્લાસ્ટિક જાર કીધું તો એ જ વસ્તુઓ તમને હમણાં કીધી. અડધી કાપેલી જાર, હમણાં જ આપણે સ્પેલિંગમાં જે જોયું. 2 સ્ક્રૂ, 2 સ્ક્રૂ, કોપર વાયર, કોપરનો વાયર, 2 ટેસ્ટ ટ્યુબ, 2 નળીઓ, ડ્રાય બેટરી સેલ. બરાબર, બેટરીનો ડ્રાય બેટરી સેલ, બેટરીનો પાવર જે આવે છે. પછી ઓર 6 વોલ્ટ બેટરી, 6 વોલ્ટની બેટરી, એન્ડ સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. પ્રોસિજર, બરાબર, પદ્ધતિ કઈ રીતે બને છે તે. અને આ માટે વિદ્યાર્થી મિત્રો તમને વિજ્ઞાનમાં તમે ભણેલા હશો એટલે એમાં પ્રયોગ ને એવું આવતું હશે, તે તમને વધુ જાણવા મળશે. ટેક અ પ્લાસ્ટિક જાર એઝ સોન ઇન ફિગર. અહીંયા તમને જે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક પ્લાસ્ટિકની બરણી લ્યો. મેક 2 હોલ્સ એટ બોટમ, તળિયે 2 કાણા પાડો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ, સ્ક્રૂ વડે કાણાને બંધ કરી દો. કાણા એવા પાડવાના કે જે સ્ક્રૂ વડે અહીંયા તમને જે દેખાડે છે તે રીતે. રિમેમ્બર ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. એટલી સહજતા રાખવાની કે તેમાંથી પાણી લીકેજ થવું જોઈએ નહીં. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. સ્ક્રૂનો બહારનો જે છેડો હોય છે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો જેમ તે બેટરી સાથે જોડો. ધીસ ઇઝ અવર વોલ્ટમીટર. આ થયું આપણું વોલ્ટામીટર. આ શું બનાવવાની વાત છે? તો કે વોલ્ટામીટર બનાવવાની વાત છે. બરાબર, કઈ રીતે? નાવ ફિલ હાફ ઓફ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. ફિલ એટલે પૂરું. હવે આ વોલ્ટામીટરને અડધા સુધી ચોખ્ખા પાણીથી ભરો. એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. આમાં પાણીમાં 4 થી 5 સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખો. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. અને આ પાણી એક સરસ કંડક્ટર એટલે કે વાહક બનશે. આ એક વિજ્ઞાનના પ્રયોગ જેવું છે જેની પ્રોસિજર આપણને આપી છે વોલ્ટામીટરનું કઈ રીતે ઉપયોગ થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણને કહે છે કે આખું કહીએ તો ચિત્રમાં બતાવ્યા મુજબ અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી લ્યો, તળિયા 2 કાણા પાડો, સ્ક્રૂ વડે કાણાને બંધ કરી દો. યાદ રાખો તેમાં સહેજ પણ પાણી લીકેજ થવું જોઈએ નહીં. સ્ક્રૂનો બહારનો છેડો છે તેની સાથે બેટરી જોડો. આ થયું વોલ્ટામીટર. આ વોલ્ટામીટરને અડધા પાણી સુધી ચોખ્ખા પાણીથી ભરી લ્યો. પાણીમાં 4-5 સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખો અને આ પાણી એક સરસ આપણું વાહક બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને હવે સમજાઈ ગયું હશે. વધુ તમારે આગળ પાઠ પૂરો થાય એમાં હેલ્પલાઇન્સ આપેલી હશે, એમાં તમારે એનો વધુ અભ્યાસ કરવાનો રહેશે જે તમારી જાણકારી માટે છે. બરાબર, એમાં કહે છે પ્રથમ સત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રથમ સત્રનો પાઠ 4નો સંદર્ભ વિદ્યાર્થીએ લેવાનો છે. તો એ તમારે હવે જાતે થોડીક એની માહિતી લઈ લેવાની છે. હવે એક્ટિવિટી 8 મેગા રાઇડ નામની વાર્તા છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. મેગા રાઇડ, ભવ્ય સવારી કે મેગા સવારી, પણ એમાં આવતા સ્પેલિંગ છે એ આપણે જોઈ લઈએ અને પછી પાકી બુકમાં તમારે આ સ્પેલિંગ લખવાના છે. બરાબર, રાઇડ સવારી, પ્રોગ્રેસિવ પ્રગતિશીલ, સેન્ટર કેન્દ્ર, ટ્રાન્સપોર્ટ વાહન વ્યવહાર, ફેસિલિટી સગવડ, ગવર્મેન્ટ સરકાર,
કોસ્ટ કિંમત, ફેઝ તબક્કો, કોડિયર વચ્ચેથી કે ઉપરથી પસાર થતો રસ્તો, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ, કન્ટેન્ટ જોડવું, ટર્મિનલ્સ રેલવે કે બસનું છેવટનું મથક, એક્ઝેટ બહાર જવાનો માર્ગ, ટેક કેર ઓફ સંભાળ લેવી અને સેફટી એટલે સલામતી. તો ચાલો હવે વાર્તાનો અભ્યાસ કરીએ. મેગા રાઇડ, બરાબર, ભવ્ય સવારી. કેની ભવ્ય સવારી છે, શું છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે અભ્યાસ કરીએ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ, સ્ટેટ એટલે રાજ્ય. ગુજરાત છે એ એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ ધ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. લાર્જેસ્ટ સિટી એટલે મોટામાં મોટું શહેર, અને બિઝનેસ સેન્ટર ઓફ બિઝનેસ એટલે ધંધા માટેનું શહેર. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને ધંધાનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. કેપિટલ એટલે રાજધાની. ગુજરાતની રાજધાની શું છે? ગાંધીનગર છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. એબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ, ઓલ્ડ એન્ડ ન્યૂ. બરાબર, આશરે 50,000 લોકો દરરોજ આ બે રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે મુસાફરી કરે છે, આવન જાવન કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. આથી આપણે વાહન વ્યવહારની એક સારી સગવડની જરૂર છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે બધા જ તે અપડાઉન કરતા હોય છે, તો એને માટે અપડાઉન સરળ થવા માટે આપણે સારી વાહન વ્યવહારની વ્યવસ્થા હોવી જોઈએ. એટલા માટે કહે છે કે ગુજરાત ગવર્મેન્ટે એક કયું મહત્ત્વનું પગલું લીધું કે આ બે શહેર વચ્ચે, બરાબર, કેટલું ડિસ્ટન્સ છે અને કેટલા લોકો રોજ 50,000 લોકો ટ્રાવેલ કરે છે, તો એના માટે કઈ ટ્રાન્સપોર્ટની એવી ફેસિલિટી ઉપજાવી, જેને આપણે કહેવાય છે કે ગુજરાત સરકારે ઉપજાવી, તે આપણે જોવાનું છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાત સરકાર એક નવા રેલવે પ્રોજેક્ટનું આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ 2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. બરાબર, આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે 2,000 કરોડની કંપનીનું શરૂ કરી. કેટલા કરોડ રૂપિયાની યોજના શરૂ કરી? તો કે 2,000 કરોડ રૂપિયાની કંપની શરૂ કરી. ધ નેમ ઓફ ધીસ કંપની ઇઝ મેગા. બરાબર, અને જે પાઠનું નામ છે મેગા, બરાબર, એનું નામ જ છે કે આ કંપનીનું નામ શું આપવામાં આવ્યું? મેગા. અને મેગા શું રીતે નામ પડ્યું? એનું ફૂલ ફોર્મ શું થાય છે? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. એની ઉપરથી નામ પડે. એમ ફોર મેટ્રો લિંક, ઈ ફોર એક્સપ્રેસ, જી ફોર ગાંધીનગર, એ ફોર અહેમદાબાદ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. પછી આગળ જતા કહે છે, ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ 1,200 કરોડ્સ. બરાબર, અને આ પ્રોજેક્ટનો ખર્ચ છે 1,200 કરોડ રૂપિયા છે. પણ કંપની 2,000 કરોડથી, બરાબર, 2,000 કરોડથી શરૂ કરે છે, પણ આખો ટોટલ ખર્ચ જે છે પ્રોજેક્ટનો 1,200 કરોડ રૂપિયાનો છે. બરાબર. ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ. આ આખો પ્રોજેક્ટ છે એ કેટલા ફેઝમાં વહેંચાયેલો છે? ફેઝ એટલે તબક્કા. કેટલા તબક્કામાં? તો કે 2 તબક્કામાં. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા તબક્કા, ધેર વિલ બી 3 લાઇન્સ. 3 લાઇન હશે. બરાબર, નોર્થ સાઉથ કોરિડોર. બરાબર, નોર્થ સાઉથ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર. નોર્થ અને સાઉથનો કોરિડોર હશે. નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. ઉત્તર દક્ષિણ માર્ગ. પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર. બરાબર, પૂર્વ અને પશ્ચિમ. એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે ભૂગર્ભ માર્ગ. કુલ 2 ભાગમાં વહેંચાયેલી હશે લાઇન. પહેલા ભાગમાં ઉત્તર દક્ષિણ માર્ગ હશે, બીજામાં પૂર્વ પશ્ચિમ, અને ત્રીજું જે છે લાઇન એ ભૂગર્ભ હશે. ધ ટોટલ લેન્થ ઓફ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર, અને 3 માર્ગની કુલ લંબાઈ હશે 76 કિલોમીટર હશે. 2 તબક્કા છે. પ્રથમ તબક્કામાં 3 લાઇન હશે, ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ અને અંડરગ્રાઉન્ડ. ટોટલ કેટલી હશે? 76 કિલોમીટર હશે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. બરાબર, નોર્થ સાઉથ.
નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. ઉત્તર દક્ષિણ માર્ગ હશે એ કોને કનેક્ટ કરશે? તો કે આશ્રમ રોડ થી ગાંધીનગરને જોડશે. તો કોરિડોર વિલ બી 332.65 મીટર્સ લોંગ અને આ માર્ગથી 32.65 કિલોમીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ, તે કાંઠી શરૂ થશે, APMC વાસના ઓન નેશનલ હાઈવે 8A. તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8A પર આવેલી APMC વાસણાથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ અને તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. હવે તમને કીધું એમ બે ભાગમાં હશે. પહેલા તબક્કામાં ઉત્તર દક્ષિણ હશે. ઉત્તર દક્ષિણ છે એ કાલ છે આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે. 32.65 કિલોમીટરનો એ રોડ હશે. બરાબર. 8A APMC વાસણાથી શરૂ થશે. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. આ માર્ગ ઈસ્ટ વેસ્ટ માર્ગને ઇન્કમટેક્સ જંકશન ક્રોસ કરશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ અને તે કોબા સર્કલ પાસે થોડો ડાબી તરફ વળશે. વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર અને ગાંધીનગર જશે. હવે તે આગળ જતાં ઈસ્ટ વેસ્ટ માર્ગ પૂર્વ પશ્ચિમના ઇન્કમટેક્સ જંકશનને ક્રોસ કરશે અને તે કોબા સર્કલ પાસે થોડો ડાબી તરફ વળશે અને ગાંધીનગર જશે. ધે આર 2 મોર જંકશન ઓન ધીસ લાઇન અને ત્યાં બે વધુ રાના જંકશન હશે. એ જંકશન કયા હશે? ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. એક ઇન્ફોસિટી હશે અને એક ગિફ્ટ સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર અને આ માર્ગ ઉપર 31 સ્ટેશનો હશે. આ થઈ વાત નોર્થ સાઉથની. હવે આપણે વાત કરવાની છે ઈસ્ટ વેસ્ટ, પૂર્વ પશ્ચિમ. નાવ લેટ અસ ગો ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આપણે એ પશ્ચિમ અને પૂર્વના માર્ગ પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. બરાબર. તે કાથી શરૂ થશે? કાલુપુરથી શરૂ થશે. પહેલું આશ્રમ રોડથી ગાંધીનગર, એ નોર્થ સાઉથ. ઈસ્ટ વેસ્ટ છે એ કાલુપુરથી થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. તે કાલુપુરથી શરૂ થશે અને તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ IT સર્કલ અને તે પછી આ લાઇન IT સર્કલ પાસે દક્ષિણ તરફ વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ અને તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. આ રૂટનું છેલ્લું ક્રોસિંગ કયું હશે? થલતેજ હશે. ઇટ વિલ ધ ટર્મિનન્સ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. થલતેજ ક્રોસિંગ પાસ છેલ્લું સ્ટેશન હશે અને તે ઈસ્ટ વેસ્ટ માર્ગનું ટર્મિનેશન હશે. એટલે કે ટર્મિનેશન હોય એટલે છેલ્લું સ્ટેશન હોય. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. બરાબર. આ માર્ગની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે, જ્યારે નોર્થ સાઉથની 32.65 છે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તે પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ મેટ્રો રૂટ વિલ બી પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. હવે જ્યાં મેટ્રો રેલના જે મોટા ભાગ છે એ થાંભલાના પુલ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ ઇલેવેડ રૂટ અને આને ઇલેવેડ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઇલેવેડ રૂટ એટલે શું? તો કે ધ ટ્રાવેલ વિલ એન્જોય બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ લેશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ઇલેવેડ ટ્રેક્સ અને મેટ્રો ટ્રેનને ઇલેવેડ ટ્રેક્સ એટલે કે ઇલેવેડ ટ્રેક્સ એટલે ઊંચું બાંધવાળા, ઊંચા નીચાવાળો રસ્તો હોય છે તે કહે છે. ઇલેવેડ ટ્રેન્સ છે તેમાં મેટ્રો ટ્રેનને ઇલેવેડ ટ્રેક્સ પર દોડતી એટલે કે જોઈને એક સુંદર દ્રશ્ય હશે. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે આટલા હજારનો ખર્ચો છે. એના પ્રોજેક્ટના 2 તબક્કા છે. પ્રથમ તબક્કામાં નોર્થ સાઉથ 3 લાઇન હશે. એમાં નોર્થ સાઉથ અને ઈસ્ટ વેસ્ટ અને ભૂગર્ભ હશે. ઈસ્ટ વેસ્ટમાં શું થશે, નોર્થ સાઉથમાં શું થશે તેની આપણે માહિતી લીધી. અને છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે મોટા ભાગના થાંભલા ઉપર આમ પુલ ઉપર હશે અને ઇલેવેડ રૂટ તરીકે ઓળખવામાં આવે છે, ઘડીકવાર ઉપર નીચે, અને તેમાં આનંદ માણી શકીએ છીએ. તો 23 નંબરના પેજ ઉપર આપેલી વાર્તા હવે તમને સમજાઈ ગઈ હશે. હવે આગળ જતાં જોઈએ તો કહે છે પેજ નંબર 24 ઉપર. બરાબર. આ જો અહીંયા આપ્યું છે રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, આ મેટ્રો રેલ ઇન ઇવેલ્યુટ ટ્રેક અને અંડરગ્રાઉન્ડ મેટ્રો. બરાબર. અંદરથી ચાલે ને એમ. અને આ આખો એનો રૂટ આપેલો છે. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન મેટ્રો રેલ. બરાબર. આ મેટ્રો ટ્રેનમાં તમે ટિકિટ વિના મુસાફરી કરી શકો છો. યુ કેન અ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી.
પણ મફત નથી, બરાબર. એમાં તમને શું આપવામાં આવ્યું છે? સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. યુ કેન એન્ટર સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ, બરાબર. તમે સ્માર્ટ કાર્ડ સાથે સ્ટેશનમાં પ્રવેશ કરશો. યુ કેન સ્વાઇપ ધ સ્માર્ટ, બરાબર, સ્વાઇપ કરવાનું એ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમે બહાર નીકળવાના સ્ટેશને તમારું સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ, અને એમાં તમે જેટલી મુસાફરી કરી છે તેનો ચાર્જ આપોઆપ ગણાઈ જશે. ધ ટ્રેન વિલ વિધાઉટ ડ્રાઈવર્સ, આ ટ્રેન છે એ ડ્રાઈવર વિના ચાલશે. બટ યુ નીડ નોટ વરી, તમારે પણ ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી, અને ટેકનોલોજી તમારી સલામતીનું ધ્યાન રાખશે. CBTC કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ હશે, બરાબર. જે સિસ્ટમ હશે ડ્રાઈવર વગર ચાલે, એટલે કે જે ટેકનોલોજી છે એ કઈ હશે? કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ, બરાબર. સિંગિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ, સિગ્નલિંગ ટેકનોલોજી તમારી મુસાફરીને સલામતી બનાવશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ એર કન્ડિશન, બધી જ મેટ્રો કાર છે એ વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશન વાળી હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર અવર્સ, ટ્રેન કલાકના વધુમાં વધુ 110 કિલોમીટરની ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ, તો આવી તૈયારી માટે તમે તૈયાર હશો. આ મેગા રાઇડ છે, બરાબર, જે મેટ્રો ટ્રેનની વાત કરે છે તેની માહિતી આપણને અહીંયા આપી છે. તો હવે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો વાર્તા તમને સમજાઈ ગઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરું તો કે આગળની એક્ટિવિટી, પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક સ્ટેટમેન્ટ ટ્રુ, બરાબર, રીડ અલાઉડ. હવે આમાં જે ખોટો શબ્દ હોય તેને ચેકી નાખવાનો છે અને પછી સાચા જવાબ લખવાના છે, પહેલાં પાઠ્યપુસ્તકમાં અને પછી બાકી બુકમાં લખવાનું છે. ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ, તો કયું છે? ઈસ્ટ વેસ્ટ જોડે છે, નોર્થ સાઉથ ખોટું છે, તો હવે સાચું શું થાય? ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. બીજું, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ, તો ખોટો શબ્દ કયો છે? તો કે અ ટિકિટ, તો સાચું શું થયું? સ્માર્ટ કાર્ડ. ટ્રાવેલર વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ. ત્રીજું, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓર ઇવેલ્યુએટ રૂટ, તો કે છે ઇવેલ્યુએટ રૂટ, એટલે અંડરગ્રાઉન્ડ ખોટું છે, તો એ આવી રીતે ચેકી નાખવાનું. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન ઇવેલ્યુએટ રૂટ. ચોથું, ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓર વિધાઉટ ડ્રાઈવર, વિધાઉટ ડ્રાઈવર, તો વિથ શબ્દ છે એ ખોટો છે. ધ મેગા ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. ધ ટર્મિનસ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓર કાલુપુર, તો કે છે થલતેજ ક્રોસિંગ, તો કાલુપુર શબ્દ ખોટો છે. આ રીતે ચેકી નાખવાના, પહેલાં પાઠ્યપુસ્તકમાં પછી બાકી બુકમાં એક્ટિવિટી લખવાની છે. અહીંયા પણ એના જવાબ આપ્યા છે, આમાંથી પણ જોઈને તમે લખી શકો છો. સી, આન્સર ધ ક્વેશ્ચન, નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. આ એક્ટિવિટી સીધી તમારે જોઈને બાકી બુકમાં લખવાની છે. તો હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. કુલ મેગાની પહેલા ભાગમાં કેટલી લાઈન હશે? તો કે 3. તો લખો, ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. ધે આર નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. બીજું, વિચ લાઇન વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ, પશ્ચિમના અને પૂર્વના અમદાવાદને કઈ લાઇન જોડશે? તો લખો, ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. ત્રીજો પ્રશ્ન, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ, કાલુપુર અને થલતેજ ક્રોસિંગના કેટલું કિલોમીટર હશે? તો લખો જવાબ, ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર્સ. ચોથું, વોટ ડઝ ઇટ મીન બાય ઇવેલ્યુએટ રૂટ, ઇવેલ્યુએટ રૂટનો અર્થ શું છે? તો જવાબ લખો, ઇવેલ્યુએટ રૂટ મીન્સ ધ મેટ્રો ટ્રેક્સ ઓન પિલર્સ એન્ડ બ્રિજ, બરાબર, પિલર અને બ્રિજ હોય છે ઉપર નીચેવાળો માર્ગ, એને કહેવામાં આવે છે. રાઇટ 3 સ્પેશિયલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ, 3 વિશેષતાઓ છે મેગા લાઇન્સ, 3 વિશેષતાઓ લખવાની છે મેગા ટ્રેન્સની. યુ કેન ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઓન મેગા ટ્રેન, ટિકિટ્સ વગર તેમાં મુસાફરી કરી શકે છે. યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ એટ ધ એક્ઝિટ સ્ટેશન, ઉતરવાના સ્થળે તમે સ્વાઇપ તમારું સ્માર્ટ કાર્ડ કરી શકો છો. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર, ડ્રાઈવર વગર ટ્રેન ચાલે છે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન, અને બધી મેટ્રો કાર્સ, હવે અહીંયા મેટ્રો કાર્સ નહીં પણ મેટ્રો ટ્રેન્સ વિલ બી એર કન્ડિશન, બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટ્રેન રાખજો, બરાબર. તો ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર
કન્ડિશન, એટલે કે જે એની બોગી હોય છે એમાં પાઠ્યપુસ્તકમાં કાર શબ્દ લખ્યો છે એટલે આપણે લખી શકીએ છીએ એર કન્ડિશન. તો આ રીતે તમે એના જવાબ લખી પાકી બુકમાં લખી નાખજો. હવે વિદ્યાર્થી મિત્રો ડી, ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર ઓન 15 જાન્યુઆરી, બરાબર, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ 15 જાન્યુઆરી મહાત્મા મંદિરમાં વિદ્યાર્થીઓને મળશે. યુ વિલ રીચ અહેમદાબાદ ફ્રોમ યોર પ્લેસ, તમે તમારા ઘરેથી અહેમદાબાદ પહોંચશો. વિચ મેગા રૂટ વિલ યુ ટેક રીચ મહાત્મા મંદિર, તમે મહાત્મા મંદિરે પહોંચવા કયો રસ્તો લેશો, જે તમને આગળ જે ચિત્રમાં આપ્યો છે એ પ્રમાણે. તો એ એક્ટિવિટી તમારે સાથે કરવાની છે. એક્ટિવિટી 9, અ વર્ક ઇન અ ગ્રુપ્સ ઓફ 4, 4ના ગ્રુપમાં કામ કરો. પ્લાન 1 ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન, એવો એક પ્લાન બનાવવાનો છે, એવી એક ટ્રીપનું આયોજન કરવાનું છે જેનો ખર્ચો ઓછો હોય પણ મજા વધુ હોય. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઇચ ક્વેશ્ચન, બરાબર, અને ઓપ્શનનો તમારે ટીક કરવાનું છે. તો આ એક્ટિવિટી પણ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે, બરાબર. 4-4ના જૂથમાં કામ કરો, ઓછા ખર્ચાળ અને ભરપૂર મનોરંજન મળે એક દિવસીય પ્રવાસનું આયોજન કરો. દરેક પ્રશ્નો માટે જવાબ પસંદ કરો. હવે તમે જુઓ તો કે વેર વિલ યુ, તો તમે ક્યાં જશો? ઓછો ખર્ચો, નિયર બાય ફાર્મ, નિયર બાય બાજાર કે નિયર બાય વોટર પાર્ક. બજારમાં જાય તો ખર્ચો થાય, પછી વોટર પાર્કમાં જાય તો ખર્ચો થાય. આપણે ઓછા ખર્ચે જવાનું છે તો ક્યાં જવાનું? ફાર્મ, ખેતરમાં. તો પહેલાં ટીક કરો. હાઉ વિલ યુ ગો ધેર, ત્યાં તમે કઈ રીતે જશો? બાઇસિકલ પર જશો, રિક્ષામાં જશો કે કારમાં જશો? રિક્ષા અને કારમાં જાય તો પૈસા વધુ થાય તો આપણી સાયકલ લઈને જશું. વોટ વિલ યુ કેરી, તમે સાથે શું લઈ જશો? ફ્રૂટ્સ, રેડીમેડ સ્નેક્સ એન્ડ રો મટીરિયલ ફોર કુકિંગ, બરાબર, તો કાચો સામાન લઈ જશું. પછી વોટ વિલ યુ ડુ ધેર, તમે ત્યાં શું કરશો? દી લખવાનું છે. 5મું, વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ, તમારી ટ્રીપ જે છે એનો કોસ્ટ કેટલો થયો એ જોવાનું છે. ટિકિટ ફોર માય સિટી, કેટલા રૂપિયા થયા? તો કે ટિકિટના 0, કેમ કે સાયકલ લઈને ગયા છીએ. ફૂડ આઇટમ્સ ઓન વે, રસ્તામાં કંઈ ખાધું ન ખાધું હોય તો એ લંચ, તો કેટલા રૂપિયા થયા? સાઇટ સીઇંગ ટિકિટ્સ, કઈ જગ્યાએ કઈ જોયું તેનું જોવાનું છે. શોપિંગ કરી હોય તેના ભાવ લખવાના. ઓટો ફેરીસ, ઓટોની કંઈક મુલાકાત લીધી હોય તો. મિસિલિયન્સ એન્ડ એક્સપેન્સિવ, બરાબર, પરચુરણને જે ખર્ચાઓ થયા હોય છે. પછી ટોટલ મારવાનો છે. આ એક સામાન્ય માહિતી છે વિદ્યાર્થી મિત્રો, એ તમારી બુદ્ધિ કક્ષાએ ઉપયોગ કરીને લખવાનું છે. હવે બી, યુ હેવ સ્ટાર્ટ એ કંપની ઓફ બિસ્કિટ્સ, ચોકલેટ્સ, બાઇક, ક્લોથ્સ, પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરેના રેપર્સ એકઠા કરો, તેમના પર આપેલા કંપનીના લોગો ચિત્ર જુઓ અને તમારા શિક્ષક સાથે લોગોના ચિત્રની ચર્ચા કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એમાં કોઈ પણ કંપનીની વસ્તુ ખરીદીએ એમાં કંપનીનો લોગો હોય છે, બરાબર. તો એ લોગોની તમારે કહે છે કે જોઈને ચર્ચા કરવાની છે, જે માત્ર આપણી માહિતી માટે છે. હવે છેલ્લે છે રિસાઇટ, સિંગ્સ એન્ડ એન્જોય, નીચે આપેલું જે કાવ્ય છે એ રિસાઇટ કરવાનું છે, બરાબર, ગાવાનું છે અને એન્જોય. આ એક્ટિવિટી છે એમાં લખે છે ટ્રી હગર્સ, રિલીઝ ઇટ નાવ જસ્ટ લાઇક અ બિગ બલૂન, અ પ્રેયર ટુ રીચ ધ માઉન્ટેન ઓફ ધ મૂન, ધ સિટીઝન ટુ ઓફ અર્થ અલ્સ વી સે, ગો ફાઇન્ડ યોર સેલ્ફ અ ટ્રી ટુ હગ ટુડે, એન્ડ ઇફ અ ગ્રુપ grown up say don't be fool, or is that what they are teaching you in school? Just find this poem and read this simple rhyme. It's cool to hug a tree from time to time. Children, this is how the world can be, making earth plan A not plan B. Wear channel chaggle, share chaggle, સિંગ ચેગલ, બ્રિંગ ચેન્જ એન્ડ સ્ટાર્ટ બાય હગિંગ અ ટ્રી. તો આ વાતો વાંચવાની છે અને આનંદ માણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ગ્રામર પાઠ્યપુસ્તકનું યુનિટ 2 સંપૂર્ણ પૂર્ણ જાહેર કરીએ છીએ. જેટલી એક્ટિવિટી પાઠ્યપુસ્તકમાંથી તમને પાઠ્યપુસ્તકમાં લખવાની કીધી છે અને પછી પાકી બુકમાં લખવાની કીધી છે એ તમારે હોમવર્કમાં પાઠ 1 અને પાઠ 2 પાકી બુકમાં પૂરો કરી દેવાનો છે. આભાર.